યશોદા કહે છે આજ દિવસ સુધી મારા મનમાં એવું હતું કે હું વ્રજરાણી છું, હું નંદરાણી છું, પણ આજ ભગવાન તમારા મુખની અંદર મેં બ્રહ્માંડના દર્શન કર્યા ને ત્યારે ભગવાન માયાએ કરી અને મારી બુદ્ધિ કુમતી થઈ ગઈ અને કુમતીએ મને ઘેરી લીધી. ભગવાન આજ મને ભરોસો આવી ગયો કે તમે સર્વજ્ઞ છો, તમે સર્વત્ર છો અને તમે સર્વવ્યાપક છો. ભગવાન હવે આ જીવ તમને બીજું કઈ કહી શકે એમ નથી. તમારી પાછળ એટલી જ માનતા કરે, એટલી જ ઈચ્છા કરે છે યન માય યે તમ કુમતી સમે ગતિ. મારી કુમતીને સુમતી તમે બનાવો એ જ મારી તમને પ્રાર્થના છે. બસ ભગવાન બીજું મને કાંઈ જોતું નથી. ભગવાનને પ્રાર્થના કરો, ભગવાનની સેવામાં અવિરત આપણું ચિત્ત રહે, ઠાકોરજીની સેવા સાથે જોડાઈને રહીએ, અંતિમ શ્વાસ સુધી પ્રભુ ભજન આપણાથી થાય. ભગવાનને કયો પાછો બીજો જન્મ મનુષ્યનો આપે, પાલમાં જ આપે, જલારામ મંદિરની આજુબાજુમાં જ આપે. 50 વર્ષે મંદિરમાં આવતા થયા હોય તો હવે ભગવાનને કહેજો 25 વર્ષની ઉંમર થાય ત્યારથી આવતા થાય. હરિના જન્મ મુક્તિ ન માગે, માગે જન્મ ફરી